શુભ સવાર બાળકો, હું દીપ પટેલ ફરીથી આવી ગયા છે. આપણે સૂક્ષ્મજીવો ચેપ્ટર ચાલે છે અને લગભગ ઘણું ખરું અને સારી રીતે માહિતી મેળવી છે. સૂક્ષ્મજીવોની બહુ ડીપમાં માહિતી લીધેલી છે આપણે, અને આજે શરૂઆત કરવાના છે. એક સરસ મજાનો નવો ટોપિક છે અને બહુ મજા આવશે. તો કારણ કે એનો રોજિંદા જીવનમાં આપણે ઘણો ખરો ઉપયોગ કરીએ છીએ. સૂક્ષ્મજીવો જે આપણને નુકસાન, આપણે એટલે લખ્યું છે મિત્રો અને શત્રુ. મિત્રોની વાત પૂરી કરી અને હજી પણ પેલું નાઇટ્રોજનનો જે ઉપયોગ છે, મીન્સ કે નાઇટ્રોજન ચક્ર, એમાં આપણે એનો મિત્રો તરીકે ઉપયોગ કરશું સૂક્ષ્મજીવો, ત્યારે શત્રુ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તો સૂક્ષ્મજીવો છે એ આપણા ખોરાક ઉપર કે એના ઉપર એટેક કરે છે અને આપણા ખોરાકને નુકસાન પહોંચાડે છે. જેમ કે બ્રેડ છે તો એને લાંબો સમય સુધી રાખી નથી શકતા, કારણ કે એના ઉપર ફૂગ લાગી જાય છે, બરોબર છે. પછી એવી જ રીતે કોઈ પણ વસ્તુ સાચવવામાં આપણને તકલીફ પડે છે એની અંદર, કારણ કે નાના નાના સૂક્ષ્મજીવો ભળી જાય છે અને ખોરાકને દૂષિત કરે છે. અને આપણે આગળ જોયું જે પેલું ફૂડ પોઈઝનિંગ વાળો લાસ્ટ ટોપિક હતો, એનો મતલબ કે જે પદાર્થ જે વિષયુક્ત થઈ જાય છે કે જેનો પછી આપણે આહાર તરીકે ઉપયોગ કરી શકતા નથી. તો એને જાળવવા માટે શું કરવાનું છે? તો ખોરાકમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે અમુક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થોને જાળવણીકારક પદાર્થ કહેવામાં આવે છે. અથવા એને શું કહેવાય? તો જાળવણીકારક પદાર્થને આપણે પ્રિઝર્વેટિવ્સ કહેવામાં આવે છે. પ્રિઝર્વેટિવ્સ કહેવાય, ઇંગ્લિશમાં એને પ્રિઝર્વેટિવ્સ કહેવામાં આવે છે. જાળવણીકારક પદાર્થ મતલબ કે એવી કોઈક વસ્તુ આપણે રાખીએ અથવા એની અંદર ઉમેરીએ કે જેથી એની જાળવણી કરે ખોરાકનું, તો એને પ્રિઝર્વેટિવ્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એક વાત કરીએ કે આપણે જે કેરી છે તો એના લગભગ લાંબો સમય સુધી, મહિના સુધી રાખવામાં આવે તો ધીમે ધીમે બગડવા માંડે છે, બરોબર છે. પણ જો એ જ કેરીનું અથાણું કરી અને આપણે એને 1 થી 2 વર્ષ સુધી આરામથી સાચવી શકીએ છીએ. તો કારણ શું છે? કે કેરી બગડી જાય છે અને એનું અથાણું બગડતું નથી. તો અથાણું બગડતું નથી એનો મતલબ એમ કે એની અંદર કંઈક આપણે એવું ઉમેર્યું છે, અને કંઈક એટલે શું છે? કે કંઈક એટલે જાળવણીકારક પદાર્થ એટલે કે પ્રિઝર્વેટિવ્સ એવો ઉમેર્યો છે આપણે કે જેનાથી એ બગડતું અટકે છે. તે પ્રિઝર્વેટિવ્સ તરીકે શું ઉમેર્યું છે તમે? તો અથાણામાં સરસવનું તેલ ઉમેર્યું છે, સરસવ, અથવા કોઈ પણ પ્રકારનું તેલ તમે ઉપયોગ કરો છો, વિનેગર ઉપયોગ કરો છો, બરોબર છે. તો આ જે પદાર્થો છે તેને જાળવણીકારક પદાર્થ કહે છે કે જે અથાણાને બગડતું અટકાવે છે. તો આવા કયા કયા પ્રિઝર્વેટિવ્સ, જાળવણીકારક પદાર્થોનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, તો એની આજે માહિતી લેવાના છે, બરોબર છે. તેનો મેઇન ક્વેશ્ચન અહીંયાથી ચાલુ થાય છે. તો આ એક વ્યાખ્યા લખી નાખવાની તમારે, બરોબર છે. આગળ જાળવણીકારક પદાર્થો. સવાલ છે કે જાળવણી કેવી રીતે, ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે? ઘણી બધી મેથડ છે. પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિની મદદથી જાળવણી. રાસાયણિક પદ્ધતિની મદદથી જાળવણી, બરોબર છે.
કઈ કઈ રીતે રાસાયણિક પદ્ધતિથી એની જાળવણી કરવામાં આવે છે? તો સાદી ભાષામાં એક વાત કરીએ તો ઘણા બધા ખોરાક એવા છે કે એની અંદર થોડુંક રસાયણ ઉમેરવામાં આવે તો એ ઝડપથી બગડતી નથી. તેમાં મુખ્યત્વે છે સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ. આ બે એવા રસાયણો છે, સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ. નામ તમારે યાદ રાખવા પડશે. તો આ બે રસાયણો એનો ઉપયોગ કરવામાં આવે છે ખોરાકની જાળવણીનો ઉપયોગ ખોરાકની જાળવણી માટે કરવામાં આવે છે. બરોબર છે. બીજું એક રસાયણ વિનેગરનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પણ એને અલગ ટોપિકમાં લીધું છે. એક પણ એક પ્રકારનું રસાયણ છે. મેઇન ખાસ આ બે રસાયણ છે તો જેનો ખોરાકની જાળવણી માટે ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને જે કોઈ પણ વેજીટેબલ્સ કે બનાવેલો જે ખોરાક છે તો એનો જાળવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ રસાયણ તરીકે. બરોબર. બીજું ટોપિક છે મીઠા દ્વારા જાળવણી. મીઠા દ્વારા જાળવણી. મીઠા દ્વારા કેવી રીતે જાળવણી કરવામાં આવે? તો આપણે મીઠા દ્વારા એની જાળવણી કરીએ. બરોબર. તો ખાસ વાત તો એ છે કે માંસ અને માછલીઓની જાળવણી મીઠા દ્વારા કરવામાં આવે છે. એનો મતલબ એમ કે સૂકા મીઠામાં માંસ અને માછલીઓને સાચવવામાં આવે છે. જે સૂકું મીઠું છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને માંસ અને માછલીઓ કે જે નોનવેજ ખોરાક લેતા હોય તો એમની જાળવણી એટલે કે એને સૂકા મીઠામાં રાખી મૂકવામાં આવે તો ઝડપથી બગડતી નથી અથવા તો વાસ નથી મારતી, તો જેના કારણે એનો લાંબો સમય સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો મીઠા દ્વારા જાળવણી આ રીતે કરી શકાય છે. બીજું શું તો આપણે વેજીટેરિયનમાં આંબલી, પછી આમળા, પછી કેરી, સૂકી કેરી વગેરે ને મીઠા દ્વારા સાચવી શકીએ છીએ અથવા મીઠા દ્વારા જાળવણી કરવામાં આવે છે. બીજો ટોપિક જો મીઠા દ્વારા જાળવણી ના આવે. બીજો ટોપિક લઈએ શર્કરા દ્વારા જાળવણી. શર્કરા દ્વારા જાળવણી. કયા કયા પદાર્થો કે જેમ કે જામ છે, રસ છે, જ્યુસ, જામ, રસ જેવા પદાર્થોની જાળવણી શર્કરા દ્વારા કરવામાં આવે છે. કારણ શું? કારણ કે શર્કરા ભેજ શોષી શકે છે જેથી સૂક્ષ્મ જીવોની
વૃદ્ધિ અટકે છે, વૃદ્ધિ અટકે છે. ક્લિયર વસ્તુ છે. શર્કરા દ્વારા જાળવણીમાં શું છે, તો શર્કરા શું કામ કરે છે, તો કે જામ અને રસ જેવા પદાર્થો આપણે બનાવવામાં હોય અથવા તો બજારમાં જે મળે તો એમાં શર્કરાનો ઉપયોગ કરવામાં આવે છે, નાખવામાં આવે છે કે જાળવણી કરી શકે. કેમ? તો કે એ પદાર્થ છે શર્કરા એ પ્રબળ ભેજ શોષક છે, અંદરથી ભેજ શોષી લે છે અને ભેજ શોષવાના કારણે શું કરશે, તો જે એની અંદર જે સૂક્ષ્મ જીવો જે છે એની વૃદ્ધિ અટકાવે છે. એટલે કે સૂક્ષ્મ જીવો શું કહેવાય, વૃદ્ધિ કરી શકતા નથી અને જેના કારણે લાંબા સમય સુધી જામ અને રસને સાચવી શકાય છે. તો ત્રીજી જાળવણી થઈ શર્કરા દ્વારા જાળવણી. ચોથી જાળવણી લખો, તેલ અથવા વિનેગર દ્વારા જાળવણી. તેલ અને વિનેગર દ્વારા જાળવણી. તેલ અને વિનેગર દ્વારા શું જાળવણી કરીએ? તો જેમ કે અથાણું છે બરોબર, અથવા તો અન્ય શાકભાજી, અથાણું તેમજ શાકભાજી ની જાળવણી તેલ અને વિનેગર દ્વારા કરવામાં આવે છે, જેથી સૂક્ષ્મજીવો ની વૃદ્ધિ અટકાવી શકાય. બરોબર છે. ધારો કે તેલ છે, અથાણાની અંદર આપણે તેલ રાખીએ છીએ, જેમ કે સરસવનું તેલ નાખી દઈએ છીએ અથવા તો વિનેગર નાખી દઈએ છીએ, તો જેના કારણે અથાણું બગડતું અટકે છે, લાંબો સમય સુધી સાચવી રાખવામાં આવે છે અને એનું કારણ છે કે તેમાં રહેલા સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિ અટકી જાય છે, એટલે આપણે લાંબો સમય સુધી સાચવીએ છીએ. અથવા તો એની અંદર ખટાશ એટલે કે ખાટું અથવા તો ખરાબ થઈ જતું નથી અથવા વાસ મારતું નથી, એટલે કે એની અંદર બેક્ટેરિયા આવતા નથી. બરોબર છે. બેક્ટેરિયા સૂક્ષ્મજીવોમાં ખાસ શું લખી શકાય કે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી શકાય છે. ક્લિયર વસ્તુ છે. યસ, આ ચાર ટોપિક છે, યાદ રાખવાના છે. બરોબર છે. રાસાયણિક મીઠું શર્કરા તેલ, બરોબર છે, યાદ લેવા છે. રાસાયણિક મીઠું શર્કરા અને તેલ ટોપિક યાદ રાખજો, પછી અંદરનું લખવાનું તમને યાદ આવી જશે બિલકુલ. આગળનો પાંચમો ટોપિક છે, આ ભૂસી લખીએ આપણે. ગરમી અને ઠંડક દ્વારા જાળવણી. પાંચમો ટોપિક શું છે? ગરમી અને ઠંડક દ્વારા જાળવણી. બરોબર છે. કેવી રીતે કરવામાં આવે છે? તો ખોરાકને ખાસ કરીને દૂધ લાંબો સમય સાચવી રાખવા ગરમ કરવામાં આવે છે. બરોબર, સૌથી મોટો ટોપિક છે અને સેપરેટલી પણ ટોપિક પૂછી શકે છે 1 કે 2 માર્ક્સમાં કે ગરમી અને ઠંડક દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે. એ ટોપિક જ લખવાનો, બીજું બધું લખવાની જરૂર નથી. બરોબર છે. યસ. તો ખોરાક એટલે કે દૂધને લાંબો સમય સુધી જાળવી અને સાચવી રાખવા એને ગરમ કરવામાં આવે છે. બીજું ઠંડકમાં શું કરવામાં આવે છે? તો શું કહેવાય કે શાકભાજી, ફળ, દૂધ, છાશ વગેરે
સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા તેને ફ્રીજ અથવા રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે. રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે. અને સાદી ભાષામાં જે મેઇન લોજિક છે તો કેવી રીતે, તો જે પેસ્ચ્યુરાઇઝનું દૂધ છે, દૂધ એ કેવી રીતે કરવામાં આવે છે, તે આ લોજિક છે ગરમી અથવા ઠંડક, તો બંનેનું ભેગું છે પેસ્ચ્યુરાઇઝ જો છે. તો સૌ પ્રથમ આપણે જે ચલાવેલો ટોપિક છે 70 કે 70 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે, પછી તરત જ ઠંડુ પાડવામાં આવે છે, જેથી શું થશે, જેથી બેક્ટેરિયાની વૃદ્ધિ અટકે છે. ગરમ કરવાનું પછી તરત જ એને ઠંડુ પાડી દેવાનું કે જેથી એની બેક્ટેરિયાની વૃદ્ધિ અટકે છે. તો પેસ્ચ્યુરાઇઝ દૂધ ગરમી અને ઠંડક દ્વારા આ રીતે પણ સાચવવામાં આવે. તો આ થઈ ગઈ વાત. પાંચમો ટોપિક ગરમી અને ઠંડક દ્વારા. છઠ્ઠો એક જ ટોપિક વધ્યો છે કે સંગ્રહ અને પેકિંગ. સંગ્રહ અને પેકિંગ દ્વારા જાળવણી. બરોબર. સંગ્રહ અને પેકિંગ દ્વારા કેવી રીતે જાળવણી કરવામાં આવે, તો ખોરાકને હવાચુસ્ત રાખીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. બરોબર. અથવા તો જે પેલું આપણે નવા કોઈ વેફર્સ કેવું લાવીએ છીએ તો એકદમ હવાચુસ્ત હોય છે, જે પેકિંગ આવે છે એની અંદર ખાલી માત્ર જાણકારી માટે કહી દઉં તો એની અંદર નાઇટ્રોજન ભરવામાં આવેલો હોય છે. તો જે પ્રબળ ભેજ શોષક છે એનો મતલબ કે જે વેફર છે એ ખટાશ થઈ જતી નથી અથવા હવાઈ પણ જતી નથી, એની અંદર ભેજ આવતો નથી. બરોબર છે. તો સંગ્રહ અને પેકિંગમાં હવાચુસ્ત રાખીને એનો એટલે કે એનું સંગ્રહ અને પેકિંગ એ રીતે કરવું જોઈએ કે જેથી અંદર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ન થાય અને એની આપણે ખોરાકની જાળવણી કરી શકીએ. તો લાસ્ટમાં ખાલી આટલું લખી નાખો, ખોરાકને હવાચુસ્ત રાખીને એનો સંગ્રહ કરવામાં આવે છે અને પેકિંગ કરવામાં આવે છે કે જેથી ખોરાકની જાળવણી કરી શકે. તો એવરેજ એક્ઝેક્ટ 6 ટોપિક છે ખોરાકની જાળવણીના. બરોબર છે. સૌથી પહેલો યાદ કેવી રીતે રાખશો તમે, તો કે રાસાયણિક મીઠું, ખાંડ અને તેલ ઉમેરી અને પછી ગરમ કરી અને એનો સંગ્રહ કર્યો. ફરીથી એકવાર, રાસાયણિક મીઠું, શર્કરા અને તેલ ગરમ કરી અને એનો સંગ્રહ કર્યો. આટલું યાદ રાખો તમે એટલે 6 એ 6 મુદ્દા એમાં આવી ગયા. બરોબર છે. એટલે આ રીતે યાદ રાખી જો મોટો ક્વેશ્ચન પૂછાય 4 કે 5 માર્ક્સમાં તો આ રીતે લખી શકવાનો છે, અને નાના ક્વેશ્ચનમાં અલગ અલગ પૂછે તો અલગ અલગ પણ લખતા હોય છે. એટલે આખો ટોપિક આજનો છે કે તમને બિલકુલ શાંતિથી અને બેઝિકલી ચલાવે છે. આના સિવાય કશું તમે ના ઉમેરી શકો. બરોબર છે. તો આ પરફેક્ટલી તમારે લખી અને કમ્પ્લીટ કરી અને તૈયાર રાખવાનો છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવામાં આવે છે. બરોબર છે. ઘણી વાર પૂછાતો હોય છે. તો આ તમે મોઢે કરી લેજો. આજે આટલું જ રાખીએ, કાલે નવા લેક્ચરમાં નવી શરૂઆત કરશું. ચલો.